हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। ધોરણ 9 विषय विज्ञान प्रकरण नंबर 9। मित्रों, आ पूर्वेना विडियोनी अंदर आपणे कोई पदार्थ गति शा माटे करे छे एने माटे जवाबदार परिणाम अथवा परिबळ एवा बळ विषे समज्या अने संतुलित और असंतुलित बलों की समझण प्राप्त करी गया अने एना पर आधारित न्यूटनना गतिना नियमों में न्यूटननो गतिनो पहलो नियम जेने जड़त्वनो नियम कहे छे ए बाबत पण आपणे समझी गया। आजना विडियोनी अंदर समजीशुं जड़त्व अने द्रव्यमान वच्चे शुं संबंध छे। અત્યાર સુધી આપેલા ઉદાહરણો તેમજ પ્રવૃત્તિઓ દર્શાવે છે કે પ્રત્યેક વસ્તુ પોતાની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે। જો તે સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અને ગતિમાન અવસ્થામાં હોય તો સતત ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે। વસ્તુના આ ગુણને તેનું જડત્વ કહે છે। હવે મિત્રો પ્રશ્ન એ થાય કે શું બધી જ વસ્તુઓનું જડત્વ સમાન હોય છે? આપણે જાણીએ છીએ કે પુસ્તકોથી ભરેલા બોક્સની સાપેક્ષે ખાલી બોક્સને ધક્કો મારવો સરળ છે। એવી જ રીતે કાગળના મોટા બોલને ધક્કો મારવો, કિક મારવી એ સરળ છે, જ્યારે કે નાળિયેર, લીલું નાળિયેર પડ્યું હોય તો એને પગથી કિક મારવી એ જરા મુશ્કેલ છે। તો એનો અર્થ એ થયો કે આપણે એક ફૂટબોલને કિક મારીએ તો તે दूर सुधी गति करे छे, ज्यारे एटला ज बळथी तेटली ज साइजना पत्थरने किक मारीए तो भाग्ये ज ते गति करे छे अने एवुं पण बनी शके के उलटू आपणा पगने पण एना द्वारा ईजा थई शके। मित्रों, आपणे प्रवृत्ति 9.2 नी अंदर जोयुं जड़त्वना एक प्रयोगमां के ग्लासनी उपर राखेला पुठाना कटकानी ऊपर 5 रुपयाना सिक्काना बदले આપણે 1 રૂપિયાનો સિક્કો લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે આ જ ક્રિયા કરવા માટે આપણે ઓછા બળની જરૂર પડશે, કારણ કે 5 રૂપિયાના સિક્કા કરતા 1 રૂપિયાના સિક્કાનું દળ ઓછું છે। એ જ રીતે મિત્રો एक हाथलारी ने गति आपवा माटे जेटला बळनी जरूरियात होय एटलुं ज बळ जो ट्रेन उपर लगाडवामां आवे तो तेनी गतिमां नगण्य फेरफार थाय छे। ए ज रीते मित्रों एक साइकल ने आपणे जेटलो बळथी धक्को मारी अने एने गतिमां लावी शकीए छीए एटलुं ज बळ एक ट्रक उपर लगाडवामां आवे तो आपणे एनी गतिमां नगण्य फेरफार करी शकीए छीए। आ रीते आपणे कही शकीए के ट्रेनનું જડત્વ હાથલારી કરતા વધુ છે। આ પરથી સ્પષ્ટ થાય કે ભારે વસ્તુઓનું જડત્વ વધારે હોય છે। માત્રાત્મક રૂપે કોઈ વસ્તુનું જડત્વ એ એના દ્રવ્યમાન દ્વારા માપી શકાય છે। આમ આપણે જડત્વ તથા દ્રવ્યમાન ને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકીએ કે જડત્વ એ પદાર્થનું એવું કુદરતી વલણ છે કે જે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે। કોઈ વસ્તુનું દ્રવ્યમાન તેના જડત્વનું માપ દર્શાવે છે, માટે દ્રવ્યમાનનો જડત્વ સાથે સંબંધ છે। જેમ પદાર્થનું દ્રવ્યમાન વધુ એમ એનું જડત્વ વધુ, એમ પદાર્થનું દ્રવ્યમાન ઓછું એમ એનું જડત્વ ઓછું। તો દ્રવ્યમાન એના જડત્વનું માપ દર્શાવે છે। હવે મિત્રો આવે છે બ્લુ લાઈન પ્રશ્નો। અત્યાર સુધી આપણે જેટલી બાબતો સમજી ગયા એના પર આધારિત આ પ્રશ્નો આપેલા છે। એ પ્રશ્નોના જવાબને તમે તમારી નોંધ પોથીની અંદર નોંધી લેશો મિત્રો। હવે આપણે જોઈએ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ અને એના બીજા નિયમનું ગાણિતિક સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ। તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું કહે છે? ગતિનો પ્રથમ નિયમ દર્શાવે છે કે જ્યારે કોઈ અસંતુલિત બાહ્ય બળ કોઈ વસ્તુ પર લાગે તો તેના વેગમાં ફેરફાર થાય છે। જ્યાં સુધી આવું કોઈ અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી એની સ્થિતિ
કોઈ ફેરફાર થતો નથી. તો કોઈ વસ્તુનો પ્રવેગ એ તેના પર લગાડેલા બળ પર કેવી રીતે આધાર રાખે છે તથા તે બળને કેવી રીતે માપી શકાય છે? આ સમજવા માટે આપણે રોજબરોજના કેટલાક અનુભવોનો અભ્યાસ કરીએ. જેમ કે ટેબલ ટેનિસની રમત દરમિયાન દડો જો કોઈ ખેલાડીના શરીરને અથડાય તો તે ઘાયલ થતો નથી, પરંતુ ઝડપથી આવતો ક્રિકેટનો દડો કોઈ દર્શકને વાગવાથી તે ઘાયલ થઈ શકે છે. રોડની એવી જ રીતે બીજી વસ્તુ જોઈએ તો રોડની સાઈડમાં ઉભેલા ટ્રકથી કોઈને જોખમ થતું નથી, પરંતુ માત્ર 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલા ઓછા વેગથી ગતિ કરતી ટ્રકની ટક્કરથી પણ રસ્તામાં ઉભેલ વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. આમ મિત્રો, ઓછું દળ ધરાવતી વસ્તુનું એક ઉદાહરણ જોઈએ. જેમ કે ગોળી, બંદૂકની ગોળી જેનું દળ સાવ ઓછું હોય, તો બંદૂકમાંથી તીવ્ર વેગથી જો આ ગોળીને છોડવામાં આવે તો તે પણ કોઈ વ્યક્તિના મૃત્યુનું કારણ બની શકે છે. આ પરથી ખ્યાલ આવે છે કે વસ્તુ દ્વારા ઉત્પન્ન થતો આઘાત એટલે કે ઇમ્પેક્ટ એ વસ્તુના દ્રવ્યમાન તેમજ તેના વેગ પર આધાર રાખે છે. આ જ રીતે જો કોઈ વસ્તુને પ્રવેગિત કરવામાં આવે તો વધારે વેગ પ્રાપ્ત કરવા માટે વધારે બળની જરૂર પડે છે. બીજા શબ્દોમાં આપણે કહી શકીએ કે વસ્તુના દ્રવ્યમાન તેમજ વેગ સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ રાશિ અસ્તિત્વ ધરાવે છે. ન્યૂટને આ રાશિને વેગમાન તરીકે ઓળખાવી છે. કોઈ વસ્તુનું વેગમાન p એ તેના દ્રવ્યમાન m અને એના વેગ v ના ગુણાકારથી આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. એટલે કે કોઈ પણ પદાર્થનું વેગમાન p એના દળ અને એના વેગના ગુણનફળ જેટલું હોય છે. વેગમાનને દિશા અને મૂલ્ય બંને હોય છે. તેથી તેની દિશા જો તેની તે જ રાખવામાં, એટલે કે વેગ v ની દિશા જે હોય એની એ જ રાખવામાં આવે. વેગમાનનું SI એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છે. એટલે વેગમાનની દિશા છે એ વેગની દિશામાં જ હોય છે અને એનું SI એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છે. હવે કોઈ અસંતુલિત બળ વડે વસ્તુના વેગમાં પરિવર્તન થતું હોવાથી એ સ્પષ્ટ છે કે બળ દ્વારા જ વેગમાનમાં ફેરફાર થાય છે. એક એવી સ્થિતિનો વિચાર કરીએ કે જેમાં ખરાબ બેટરી વાળા કારને સુરેખ રસ્તા પર 1 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પ્રાપ્ત કરવા માટે ધક્કો મારવામાં આવે છે, જે તેના એન્જિનને ચાલુ કરવા માટે પૂરતો છે. જો એક કે બે વ્યક્તિ તેને આ ક્ષણિક ધક્કો એટલે કે અસંતુલિત બળ આપે તો તે ચાલુ નહીં થાય, પણ જો થોડા સમય સુધી સતત ધક્કો મારવામાં આવે તો કારમાં ઉદ્ભવતા ક્રમિક પ્રવેગથી તે આપેલ ઝડપ પ્રાપ્ત કરે છે. આનો અર્થ એ થયો કે કારના વેગમાનનો ફેરફાર ફક્ત બળના મૂલ્ય વડે માપી શકાતો નથી, પરંતુ જેટલા સમય સુધી બળ લાગે છે તે સમયગાળો પણ ધ્યાનમાં લેવો પડે છે. આ પરથી એવા તારણ ઉપર આપણે આવી શકીએ કે કોઈ વસ્તુના વેગમાન ના ફેરફાર કરવા માટે જરૂરી બળ એ વેગમાનનો ફેરફાર જે સમય દરથી થાય છે તેના પર આધાર રાખે છે. એનો અર્થ એ થયો કે આની જ ગતિનો બીજો નિયમ કહે છે કે કોઈ વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે. આને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કહે છે. બરોબર જોજો મિત્રો, કોઈ વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો
અને બળની દિશામાં હોય છે. હવે મિત્રો આ બાબતને ગાણિતિક નિરૂપણ કરીએ, એટલે ગતિના બીજા નિયમનું ગાણિતિક નિરૂપણ હવે મેળવીએ. ધારો કે કોઈ m દળ ધરાવતી વસ્તુ સુરેખ પથ પર પ્રારંભિક વેગ u જેટલા વેગથી ગતિ કરે છે અને t સમયમાં અચળ પ્રવેગી ગતિ કરી અચળ બળ F ની અસર હેઠળ v જેટલો વેગ પ્રાપ્ત કરે છે. એનો અર્થ એ થયો મિત્રો કે કોઈ ચોક્કસ m દળનો પદાર્થ છે, એનો પ્રારંભિક વેગ u છે અને t સમયમાં અચળ પ્રવેગી ગતિ કરીને અચળ બળ, આ અચળ પ્રવેગી ગતિ શું કામ થાય? કોઈ અચળ બળની અસર હેઠળ એની ગતિમાં ફેરફાર થયો અને એની ગતિ u માંથી v થઈ. તો વસ્તુનું પ્રારંભિક અને અંતિમ વેગમાન p1 એ પ્રારંભિક વેગમાન છે અથવા એને pi પણ કહેવાય. તો p1 બરાબર m ઇન્ટુ u, એટલે કે માસ ઇન્ટુ વેલોસિટી, એટલે દળ ગુણ્યા પ્રારંભિક વેગ. એ જ રીતે અંતિમ વેગમાન p2 બરાબર દળ ગુણ્યા અંતિમ વેગ. તો વેગમાનનો ફેરફાર કેટલો થયો મિત્રો? અહીંયા આપણે કીધું છે વેગમાનના ફેરફારનો સમય દર. તો વેગમાનનો ફેરફાર થયો p2 માઇનસ p1, એટલે કે mv માઇનસ mu. જેમાં એમને સામાન્ય લઈ લઈએ તો આપણને મળશે m ઇન્ટુ v માઇનસ u. હવે વેગમાનના ફેરફારનો સમય દર એટલે સમયને સાપેક્ષે એનો ફેરફાર, એટલે કે m ઇન્ટુ v માઇનસ u બાય t. તો v માઇનસ u બાય t જેને આપણે વેગના ફેરફારનો દર કહીએ છીએ, એટલે એને પ્રવેગ કહીએ છીએ. માટે આ વેગમાનના ફેરફારનો દર એ એના ઉપર લાગુ પડેલ બળના સમપ્રમાણમાં છે, એટલે કે F ચલે છે m ઇન્ટુ v માઇનસ u બાય t. હવે ચલનની જગ્યાએ બરાબર લઈએ તો અચળાંક k આવે, એટલે km ઇન્ટુ v માઇનસ u બાય t. v માઇનસ u બાય t એટલે એને કહેવાય પ્રવેગ a. માટે થઈ ગયું F બરાબર k ઇન્ટુ m ઇન્ટુ a, જે આપણું સમીકરણ 9.3 છે. હવે મિત્રો જુઓ, વેગમાનના ફેરફારનો દર એમાં k સમપ્રમાણતાનું અચળાંક છે. દળ અને પ્રવેગના SI એકમો અનુક્રમે કિલોગ્રામ અને મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. આપણે બળનો એકમ એવો પસંદ કરીએ કે જેથી અચળાંક k નું મૂલ્ય 1 થઈ જાય. આ માટે એક એકમ બળને આ પ્રમાણે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ કે 1 કિલોગ્રામ દળની વસ્તુમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળ 1 એકમ છે. તો મિત્રો અહીંયા જુઓ, F બરાબર kma માં m બરાબર 1 કિલો, a બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને F બરાબર 1 ન્યૂટન બળ. તો k ની કિંમત થઈ ગઈ 1. હવે k ની કિંમત 1 અહીંયા મૂકતા આપણને સૂત્ર મળી ગયું F ઇઝ ઇક્વલ ટુ 1 ગુણ્યા ma, એટલે કે F ઇઝ ઇક્વલ ટુ ma, જે ન્યૂટનના બીજા નિયમ, ન્યૂટનનો ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ છે. F ઇઝ ઇક્વલ ટુ ma. હવે મિત્રો બળનો એકમ F બરાબર ma, જ્યાં m બરાબર દળ અને a એટલે પ્રવેગ, એટલે એનો SI એકમ થઈ ગયો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અથવા એને આપણે ન્યૂટન કહીએ છીએ. માટે એનો સંકેત n છે. એટલે બળનો એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા તો ન્યૂટન છે, જેને સંકેતમાં n વડે દર્શાવીએ છીએ. તો મિત્રો ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ એ જડત્વનો નિયમ હતો, જે બળની વ્યાખ્યા કરતો હતો, બળ એટલે શું. આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એ બળનું મૂલ્ય આપે છે, F બરાબર ma. એટલે ગતિનો બીજો નિયમ એ પદાર્થ પર લાગતા બળના માપનની પદ્ધતિ આપે છે અને જે દ્રવ્યમાન અને પ્રવેગના ગુણાકાર જેટલો હોય છે. તો મિત્રો ગતિના બીજો નિયમનો ઉપયોગ રોજિંદા જીવનમાં વારંવાર જોવા મળતો હોય છે.
તમે એક ઉદાહરણને આપણે નોંધીએ કે ક્રિકેટ મેચ દરમિયાન તમે જોયું હશે કે મેદાનમાં ફિલ્ડર છે એ ખૂબ જ ઝડપથી આવતા દડાને કેચ કરતી વખતે અથવા તો અટકાવતી વખતે એક જ સાથે અટકાવી દેતો નથી અને કેચ કરે ત્યારે હાથમાં દડો જ્યારે સ્પર્શ કરે ત્યારે એ ધીમે ધીમે હાથને પાછળ ખેંચતો જાય છે અને દડાની ગતિને સ્થિર કરે છે. આમ કરવાથી ફિલ્ડર ખૂબ જ ઝડપથી ગતિ કરતા દડાના વેગને શૂન્ય કરવા માટે થોડો સમય લાગે છે, એટલે કે સમય થોડો વધારી દે છે. તેથી દડાના પ્રવેગમાં ઘટાડો થાય છે અને એને પરિણામે ખૂબ જ ઝડપથી ગતિ કરતા દડાને કેચ કરતી વખતે લાગતો જે ઇમ્પેક્ટ આઘાત છે એને ઘટાડી શકાય છે. માટે જો દડાને અચાનક રોકવામાં આવે તો તેની ઝડપી વેગ ખૂબ જ ટૂંકા સમયગાળામાં શૂન્ય થઈ જાય તો આ વેગનું મૂલ્ય છે એ અન્ય ઉર્જા સ્વરૂપે ઇમ્પેક્ટ સ્વરૂપે હાથ ઉપર અથવા તો હાથમાં એની ઇમ્પેક્ટ લાગવાથી ઈજા પણ પહોંચી શકે છે, જેથી ફિલ્ડરને હથેળીમાં ઈજા થવાની શક્યતા છે. એવી જ રીતે મિત્રો ઊંચી કૂદની રમતમાં ખેલાડીઓ છે ગાદલાની પથારી કે રેતીની પથારી પર કૂદકો લગાવે છે. આવું ખેલાડીઓના છલાંગ લગાવ્યા બાદ નીચે પડવા માટે લાગતા સમયને જ્યારે એ પથારીને અડે છે પછી એ ધીમે ધીમે પથારીમાં નીચે જાય છે એટલે સમય વધી જાય છે. પરિણામે એના વેગમાનમાં થતા ફેરફારનો દર અને પરિણામે બળ પણ ઘટાડે છે. હવે એવી જ રીતે મિત્રો એક અન્ય ઉદાહરણને સમજવાનો પ્રયત્ન કરીએ કે કરાટેનો ખેલાડી છે એ આ ઇમ્પેક્ટ માટે સમય એકદમ ઓછો લે છે જેથી ઇમ્પેક્ટ વધારે આવે. એટલે કે કરાટેનો ખેલાડી એક જ ફટકામાં બરફની પાટને કેવી રીતે તોડી નાખે છે તો એમાં એ સમય ઓછો લે છે જેથી ઇમ્પેક્ટ વધી જાય અને ઇમ્પેક્ટ વધી જાય તો એનું પરિણામી બળનું મૂલ્ય વધી જતું હોય છે. હવે મિત્રો ગતિના બીજા નિયમના ગાણિતિક સૂત્રના ઉપયોગથી આપણે ગતિના પ્રથમ નિયમના ગાણિતિક સ્વરૂપને મેળવી અને એનું સ્પષ્ટીકરણ કરી શકીએ. તો જુઓ મિત્રો, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કહે છે F બરાબર ma, એનું ગાણિતિક સ્વરૂપ છે F બરાબર ma, જ્યાં a બરાબર v માઇનસ u બાય t છે. તો એનું સાદુરૂપ આપીએ તો ft બરાબર mv માઇનસ mu થાય. એટલે કે જ્યારે બળ F ની કિંમત શૂન્ય હોય ત્યારે કોઈ પણ સમય t માટે, બરોબર, જોજો મિત્રો, બળ F ની કિંમત શૂન્ય લઈએ તો t ની કિંમત ગમે એટલી હોય પરંતુ mv માઇનસ mu એ હંમેશા શૂન્ય થાય. એટલે કે mv અને mu બે સરખા થાય એટલે કે v બરાબર u થાય. એનો અર્થ એ થયો કે વસ્તુ સમાન વેગ u થી સમગ્ર સમય t દરમિયાન એની ગતિ ચાલુ રાખશે. જો u શૂન્ય હોય તો v પણ શૂન્ય થાય અને u એ ચોક્કસ ગતિ હોય તો v પણ એટલી જ ગતિ દર્શાવે. જે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ કહેતો હતો કે પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે અને ગતિમાન અવસ્થામાં હોય તો ગતિમાન અવસ્થામાં રહે જ્યાં સુધી બાહ્ય બળની કિંમતમાં બદલાવ લાવવામાં ન આવે. તો આ રીતે મિત્રો ન્યૂટનના ગતિના બીજા નિયમના ગાણિતિક સૂત્ર ઉપરથી આપણે ન્યૂટનના ગતિના પહેલા નિયમને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે અમુક ઉદાહરણો, દાખલાઓને આ સૂત્રનો ઉપયોગ કરી અને સમજીએ. ઉદાહરણ નંબર 9.1. એક 5 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુ પર 2 સેકન્ડ માટે અચળ બળ લાગે છે. જે વસ્તુનો વેગ 3 મીટર પ્રતિ સેકન્ડ થી વધારીને 7 મીટર પ્રતિ સેકન્ડ કરે છે તો લગાડેલ બળનું મૂલ્ય શોધો. એટલે F શોધવું છે. એમ આપેલું છે 5 કિલોગ્રામ, 2 સેકન્ડ માટે એટલે t બરાબર 2 સેકન્ડ આપ્યું છે. વેગ છે u બરાબર 3 મીટર પ્રતિ સેકન્ડ થી વધીને v બરાબર 7 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. તો બળ F ની કિંમત શોધો. તો મિત્રો અહીંયા u, v, t અને m આપેલું છે તો F બરાબર m ઇન્ટુ v માઇનસ u બાય t ની કિંમત મૂકીએ અથવા તો v માઇનસ u બાય t ઉપરથી a મેળવી અને F ઇઝ ઇક્વલ ટુ ma માં કિંમત મૂકી શકીએ જેથી આપણને F નું મૂલ્ય મળે
10 ન્યૂટન. હવે આપણે કહ્યું છે કે બળ 5 સેકન્ડ માટે લગાડવામાં આવે તો વસ્તુનો અંતિમ વેગ કેટલો થશે? 2 સેકન્ડ માટે લગાડ્યું ત્યારે બળની મૂલ્ય 10 ન્યૂટન હતું. હવે બળ 10 ન્યૂટન હોય અને જો 5 સેકન્ડ માટે બળ લગાડવામાં આવે તો v કેટલું મળે છે? તો મિત્રો બળ 5 સેકન્ડ એટલે t બરાબર 5 સેકન્ડના સમયગાળા માટે લગાડીએ તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો v બરાબર u પ્લસ ft બાય m, કારણ કે આપણે જાણીએ છીએ ft બરાબર mv માઇનસ mu, જેમાંથી m કોમન કાઢીએ તો v બરાબર u પ્લસ ft બાય m લખી શકાય. હવે અહીંયા u, f, m અને t ના મૂલ્યો મૂકતા આપણને v બરાબર 13 મીટર પ્રતિ સેકન્ડ નો વેગ મળે છે. આ જ રીતે ઉદાહરણ નંબર 9.2 જોઈએ. કઈ બાબતમાં વધારે બળની જરૂર પડશે? 2 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુને 5 મીટર પ્રતિ સેકન્ડના દરે પ્રવેગિત કરવા માટે કે 4 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુને 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના દરથી પ્રવેગિત કરવા માટે? બંનેમાં દ્રવ્યમાનમાં પણ ફેરફાર છે અને એના પ્રવેગમાં પણ ફેરફાર છે. તો ગણતરી કરીએ. પહેલી પરિસ્થિતિ માટે F = ma તો આપણને મળે છે 10 ન્યૂટન બળ પહેલી પરિસ્થિતિ માટે, અને બીજી પરિસ્થિતિ માટે મળે છે F2 = 8 ન્યૂટન બળ. એનો અર્થ એ થયો કે F1 એ F2 કરતા વધારે છે. એટલે પહેલી પરિસ્થિતિમાં 2 કિલોગ્રામ દ્રવ્યમાન વાળી વસ્તુને 5 મીટર પ્રતિ સેકન્ડનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે વધુ બળની જરૂર પડે છે. આ જ રીતે ત્રીજો દાખલો 9.3 જોઈએ. ઉદાહરણ: 108 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરતી કારમાં બ્રેક લગાડતા તે સ્થિર થવા માટે 4 સેકન્ડનો સમય લે છે. કાર પર બ્રેક લાગવાના કારણે લાગતા બળની ગણતરી કરો. મિત્રો, કારનું મુસાફરો સાથેનું કુલ દળ 1000 કિલોગ્રામ છે, એટલે આપણને m આપી દીધું છે, t આપી દીધું છે, અને એનો વેગ 108 કિલોમીટર પ્રતિ કલાકના વેગ છે. ત્યાંથી એને સ્થિર કરવાનો છે, એટલે v બરાબર 0 લઈ લેવાનું છે. તો કારનો પ્રારંભિક વેગ u 108 કિલોમીટર પ્રતિ કલાક, એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરફાર કરીએ તો 30 મીટર પ્રતિ સેકન્ડ થાય. અંતિમ વેગ v બરાબર 0, કારણ કે એને સ્થિર કરવાનું છે બ્રેક કરીને. તો v બરાબર 0, m બરાબર 1000 કિલોગ્રામ અને t બરાબર 4 સેકન્ડ આપેલું છે. આપણે કિંમત મૂકીએ f બરાબર m × v - u/t માં, તો f નું મૂલ્ય આપણને મળે છે -7500 ન્યૂટન. એનો અર્થ એ થયો કે કારની ગતિની વિરુદ્ધ દિશામાં આપણે બ્રેકનું મૂલ્ય લાગે છે, એટલે અહીંયા ઋણ એ ગતિની વિરુદ્ધ દિશા દર્શાવે છે. આ જ રીતે મિત્રો ઉદાહરણ નંબર 9.4 જુઓ. 5 ન્યૂટનનું એક બળ કોઈ દ્રવ્યમાન m1 ને 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી પ્રવેગિત કરે છે તથા દ્રવ્યમાન m2 ને 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી પ્રવેગિત કરે છે. જો બંને દ્રવ્યમાનોને ભેગા બાંધી દેવામાં આવે તો આ બળ દ્વારા કેટલો પ્રવેગ ઉત્પન્ન થશે? તો મિત્રો 5 ન્યૂટનનું એક બળ એટલે F આપી દીધું છે. m1 ને 10 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગથી ગતિ કરીએ એટલે આપણને પ્રવેગ આપી દીધો છે a1 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને a2 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અને બળ F 5 ન્યૂટન આપી દીધું છે. તો m1 બરાબર F બાય a1, કારણ કે F = m1 × a1, એટલે F = ma સૂત્રની મદદથી. તો m1 બરાબર 5/10 એટલે કે 0.50 kg, એટલે 0.5 kg એટલે અડધો કિલો, અને m2 બરાબર 0.25 kg એટલે 250 ગ્રામ, એટલે કે 1/4 kg. જ્યારે બંને દ્રવ્યમાનોને ભેગા બાંધવામાં આવે ત્યારે કુલ દ્રવ્યમાન થઈ ગયું 0.75 kg એટલે 750 ગ્રામ, એટલે કે 3/4 kg. તેનું સંયુક્ત દ્રવ્યમાન પર 5 ન્યૂટન બળ દ્વારા ઉત્પન્ન થતો પ્રવેગ મેળવવો છે. તો મિત્રો a = F/m,
એફ આપેલું છે 5 ન્યૂટન, એમ આપેલું છે. બંનેની કિંમતના આધારે એનો પ્રવેગ આપણને મળે છે 6.67 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ત્યાર પછી ઉદાહરણ નંબર 9.5 જોઈએ. એક લાંબા ટેબલ પર સુરેખ પથ પર ગતિ કરતા 20 ગ્રામ દળના દડા માટે વેગ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલો છે મિત્રો. વેગ સમયનો આલેખ જે ક્રમશઃ સમય પસાર થતો જાય છે એમ અથવા તો સમયમાં વધારો થતો જાય છે એમ એના વેગમાં ઘટાડો થતો જાય છે, માટે આ પ્રતિપ્રવેગી ગતિનો આલેખ છે. તો દડાને સ્થિર સ્થિતિમાં લાવવા માટે ટેબલ દ્વારા કેટલું બળ લગાવવું પડશે? તો દડાનો પ્રારંભિક વેગ છે એ મિત્રો 20 મીટર પ્રતિ સેકન્ડ જેટલો એનો પ્રારંભિક વેગ છે. અંતિમ વેગ છે એ 0 છે, જ્યારે લાગતો કુલ સમય 10 સેકન્ડ છે. એટલે કે યુ માંથી વી એટલે કે 20 મીટર પ્રતિ સેકન્ડ 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ માંથી 0 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ નો વેગ પ્રાપ્ત કરતા એને 10 સેકન્ડ જેટલો સમય લાગે છે. તો એનો પ્રવેગ મેળવી મિત્રો a બરાબર v માઇનસ u બાય ટી. તો 0 માઇનસ v બાય 10 એટલે આપણને મળશે -2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એને આપણે મીટરમાં રૂપાંતરિત કરીએ તો 0.02 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. દડા ઉપર લાગતું ઘર્ષણ બળ ટેબલ દ્વારા, તો F ઇઝ ઇક્વલ ટુ ma. m છે એ m દળ બરાબર 20 ગ્રામ આપેલું છે, જેને કિલોગ્રામમાં રૂપાંતરિત કરીએ તો 20/1000, અને a પ્રવેગ છે 0.02 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો છે. તો લાગતું જે ઘર્ષણ બળ છે એ -0.0004 ન્યૂટન બળ જેટલું બળ લાગે છે. અહીં ઋણ ચિહ્ન છે એ ટેબલ દ્વારા લાગતું ઘર્ષણ બળ એ દડાની ગતિની વિરુદ્ધ દિશા દર્શાવે છે મિત્રો. તો આ રીતે આપણે આજના વિડીયોની અંદર ન્યૂટનનો ગતિનો બીજો નિયમ અને બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ સમજ્યા અને એના પર આધારિત દાખલાઓને સમજવાનો પ્રયત્ન કર્યો મિત્રો. તો પુનરાવર્તન કરતા રહેજો, સ્વસ્થ રહેજો મિત્રો. આવજો.